માત્ર ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર દેખાતું ખરાઈના ઊંટને હવે રાષ્ટ્રીય માન્યતા મળી છે। શું છે સમાચારો તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કચ્છ જિલ્લામાં ખરાઈ ઊંટને હવે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે। દરિયામાં તરતા ખરાઈ ઊંટ હવે જે છે તે રાષ્ટ્રીય ઓળખ સાથે પ્રસિદ્ધ બની ગયા છે। કચ્છના દુર્લભ એવા ખરાઈ ઊંટને રાષ્ટ્રીય કક્ષાએ દરજ્જો આપવામાં આવ્યો છે। ઘટતી રહી આ ઊંટની સંખ્યાઓ વચ્ચે જે છે તેમની મોટી ઓળખ છે અને તે વચ્ચે હવે તેમને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે। દરિયાઈ જીવન માટે જાણીતા એવા ખરાઈના ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળતાની સાથે જ છે તે ઊંટના માલિકોમાં પણ જે છે તે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। તો કચ્છના અનોખા ખારાઈ ઊંટને હવે રાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવામાં આવી છે। ખારાઈ ઊંટના અસ્તિત્વ પર ખતરો જોતાની સાથે જ છે તે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। તેની વચ્ચે જે છે તે હવે ખારાઈના ઊંટને મહત્વની માન્યતાઓ આપવામાં આવી રહી છે। તો ઊંટને માન્યતા મળતાની સાથે જ છે તે તમામ માલધારી સમાજની અંદર પણ જે છે તે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે જે છે તે માલધારી સમાજના લોકો અને આ ઊંટનો ઉછેર કરતા લોકો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। મારું નામ આશાભાઈ રમાભાઈ રબારી, કચ્છ ઉછેરક માલધારી સંગઠનનો અધ્યક્ષ। ખરેખર મારે વાત આ કરવી છે કે ખારાઈ કેમલ ઊંટની સંખ્યા ઘટતી જાય એના વિશેની તો વાત કરું। 2019ની આજુબાજુમાં 2000ની આજુબાજુ સંખ્યા હતી ઊંટની। અત્યારે 2026માં ગણતરી એના સમજો 1100-1000ની આજુબાજુ છે। એનું ઘટવાનું કારણ એક જ છે કે માત્ર એનું ચરણ લુપ્ત થતો જાય છે તો ખરેખરની સંખ્યા ઘટે છે। એનું કારણ એનું એક જ છે કે જ્યાં જ્યાં મિથ્યા ઉદ્યોગ દ્વારા અનેક કંપનીઓ દ્વારા એનું દબાણ થાય છે એના કારણથી કરીને ચરણની સંખ્યા ઘટે છે। જ્યાં ચરણ છે ત્યાં અમુક જગ્યાએ દબાણ થાય છે, અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, એના કારણે સંખ્યા ઘટતી રહે। મારું નામ મહેશભાઈ ગરવા છે અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે હું કામ કરું છું। એઝ એ સહજીવનમાં હું કેમલ પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે મારો રોલ છે। ખારાઈ ઊંટનું પોપ્યુલેશન દિવસે ને દિવસે ઘટી રહી છે। એમાં મતલબ ઘણા બધા એવા કારણો છે। એમાં એક એમનું મેન મુખ્ય આપણે જો કારણ જોઈ શકીએ તો એમનું ચરિયાણનો છે। તો ચરિયાણ જે ખારાઈ ઊંટને જે પૂરતું મળી રહેવું છે જે નથી મળતું, જેના કારણે ઊંટની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે। જેમ આપણે માછલીને દરિયા વગર મતલબ પાણી વગર ન ચાલે એ રીતે ખારાઈ ઊંટ પણ એક મતલબ દરિયાની માછલી જ છે જે મેંગ્રુવમાં મતલબ દરિયામાં તરી અને મેંગ્રુવના જે આઇલેન્ડ હોય છે, જે ચેરિયા જે મેંગ્રુવની મતલબ વનસ્પતિ છે જે છે એ મતલબ ખારાઈ ઊંટ ગ્રેઝિંગ કરતો હોય છે। તો તેના કારણે જે છે ખારાઈ ઊંટને જે મતલબ ત્યાં એક્સેસ માટે જે પરમિશન મળવી જોઈએ ખારાઈ ઊંટને જે નથી મળતી, જેના કારણે છે મતલબ ખારાઈ ઊંટ લુપ્ત થઈ રહ્યા છે। કચ્છના ખારાઈના ઊંટને હવે રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી રહી છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।